तो दोस्तों જોઈ શકો છો વાડી છે અને વાડીમાં મગફળી છે। તો મગફળીમાં પણ મૂક્યું છે વાવા છે પાટલા છે મગફળીના। હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે। હું છું હર્ષદ। તો વાડીમાં મગફળી છે તો આપણે એમાં પિયત કરવાનું છે। કઈ રીતે પિયત કરવું દેખાડું, કૂવો દેખાડું, તો મારો ફૂલ વિડીયો જોઈ શકો છો। છે કૂવામાં એટલું પાણી ભરેલું છે, અહીં લાઈટ છે, કવરની બાજુમાં ઝાડવા છે લીમડાના। અહીં જોઈ શકો મશીન છે, અહીં છે મગફળી છે, અહીં છે ઝૂંપડી। તો મગફળી નજીક જોઈ શકો મગફળી આવી છે, આપણે એમાં પિયત કરવાનું છે। તો દોસ્તો પાણી અહીં આવે છે, મગફળીમાં એમનું છૂટું પાણી મૂક્યું છે। અડધું પાણી અહીંયા છે ને અડધું પાણી અહીંયા છે। મૂળિયા ઢોળ ન જાય તે માટે આપણે થોડું થોડું પાણી મૂક્યું છે। આ જોઈ શકો લાઈન છે, આ જોઈ શકો કપાસની ઓળમાં પણ પાણી એલું જશે। એક ખાલી કેવો માહોલ છે, જોઈ શકો પાણી એલું જશે। આ મગફળી છે, મગફળીને આપણે પિયત કરીએ છીએ। વરસાદ તો નથી થતો તે માટે પિયત કરવું પડશે। જોઈ શકો પાણી આ રીતે હલી આવી, જોઈ શકો આંબો છે, લીમડો છે, વણ જોઈ શકો વણ છે, તેનો છોડ જોઈ શકો છોડ છે। આ તલનો એક છોડવો થયો છે કપાસની અંદર, હવાનો છોડવો છે, ફૂલાવો છે, પાનાઓ છે, ભીંડાનો છોડવો છે। ખાલી આપણે વિડીયોમાં તમે આગળના વિડીયો જોયો, હવે ખાલી કરીને આપણે આમાં પિયત કર્યું હતું। આમાં પિયત થઈ ગયું છે, હવે આપણે મગફળીમાં થોડુંક પિયત કરીશું। તો મગફળીમાં આ રીતે હાલી જશે પાણી। તો આપણે જોઈ શકો આ પાણી આ રીતે હાલ્યું છે, અડધે પહોંચ્યું છે। દોસ્તો પાણી આવે છે, લાઈન છે, અડધું પાણી અહીંયા છે અને અડધું પાણી અહીંયા આવે છે। મગફળી ન જાય ને તે માટે આપણે પાણી આ રીતે થોડું થોડું લાઈનમાં આવવા દેવું પડે। તો અહીંયા કૂવો છે, અહીં કુંડી છે અને આવી છે વાડી છે। તો વાડીમાં મગફળી છે, તો મગફળીમાં આપણે આ પિયત કરીએ છીએ। તો આ રીતે પાણી મીઠું છે, આવી છે મગફળી છે। તો જોઈ શકો આપણે મગફળીમાં ચાલીએ છીએ। તો આ રીતે પાણી એમને મૂક્યું છે, એટલું પાણી આવે છે। અહીં જોઈ શકો આંબો છે, આંબાની બાજુમાં આવો લીમડો છે, તો લીમડા નીચે તે જોઈ શકો પાણી આવે છે। તો પાણી ક્યાં નીકળે તમને દેખાડું, જોઈ શકો અહીં પાણી નીકળે છે, આવું પાણી છે। જોઈ શકો તલનો છોડવો છે, તો જોઈ શકો આ રીતે પાણી હેલું જાય છે। આ બધી મગફળી છે।